તમને કોઈ ત્યાં ડિસ્ટર્બ નથી કરતા। તો એવી જ રીતના જ્યારે પૂજા કરીએ તો એ પૂજાની યુનિફોર્મ શું છે કે પુરુષોએ ધોતી અને ઉપરણું ધારણ કરવું, બહેનોએ સાડી અને ધાર્મિક વસ્ત્ર પહેરવા, આસન ઉપર બેસવું, અને જેવો આપણે કંકુનો તિલક કરીએ, સંપ્રદાયનું તિલક ધારણ કરીએ, ગળામાં તુલસીની માળા પહેરી હોય, પુરુષોના શિખા પ્રદેશમાં શિખા હોય, અને એને જેવી ગાંઠ બાંધો એટલે ત્યાં અક્ષરધામ વૈકુંઠ સ્વર્ગની અંદર બધા દેવી દેવતાઓ એલર્ટ થઈ જાય કે હવે કોઈ માણસ ધરતી ઉપર પૂજા કરવા માટે બેઠું છે અને એવું નામ પૂજા સેવા કરશે એટલે એને અમારે ફરજિયાત ફળ આપવું પડશે। એટલે યુનિફોર્મનો એવો પ્રભાવ છે કે ભગવાન પણ ત્યાં બંધનમાં આવી જાય છે। માટે સારા વસ્ત્રો પહેરીને બેસવું। તો આ નિયમ છે કે શ્રીમદ ભાગવત કથામાં શું એના ફલ છે, શું એના નિયમો છે, કેવી રીતના એ કરવું, તો આની અંદર સ્પષ્ટપણે કીધું છે કે શુભ મુહૂર્તમાં, શુભ માસ ચાલતો હોય, આ જે મહિનો છે ચૈત્ર, આને મધુમાસ કીધો છે। મધુમાસ કેમ કીધો છે કે મહુડાના ઝાડ પર આ મહિનાની અંદર મહુડા ઉગતા હોય છે, અને મહુડા જે છે ને એ દેવતાઓના યજ્ઞમાં ઉપયોગ થાય। તમે અમુક યજ્ઞનું નામ સાંભળ્યું હશે, અશ્વમેધ યજ્ઞ, વાજપેય યજ્ઞ, પિતૃમેધ યજ્ઞ, ચાતુર્માસ્ય યજ્ઞ। આવા બધા યજ્ઞમાં એ મહુડાના ફૂલનો પ્રયોગ થાય છે, અને એની અંદરનો જે રસ છે ને એને જ સોમ રસ કીધો છે। એવી સોમ લતાઓ આવે છે, એ સોમ લતાઓથી પણ યજ્ઞ થાય ને એ રસને સોમ રસ કીધો છે। અને એ રસ લેવા માટે સ્વર્ગથી બધા જ દેવી દેવતાઓ લાઈન બંધાવે છે। તો આ મહિનાને મધુમાસ એ મહુડાના ફૂલથી રિલેટ થાય છે એટલે એને મધુમાસ કીધો છે। તો આપણે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં બેઠા છે, અને આ કૃષ્ણ પક્ષ આપણા પિતૃઓને પ્રિય છે। ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ, કારતક મહિનાનો કૃષ્ણ પક્ષ અને ચૈત્ર મહિનાનો કૃષ્ણ પક્ષ, આ 3 મહિનાઓના અંધારિયાના દિવસો એમાં પિતૃઓ એમના મહામહોત્સવ તરફ પ્રયાણ થતા હોય છે, એમને આનંદ થતો હોય છે। એમના પાછળ આપણે પૂજા કરાવીએ, નારાયણ બલિ કરાવીએ, ગયા શ્રાદ્ધ કરાવીએ તો એનાથી એમનું ખૂબ તૃપ્તિ થાય છે। પછી ગુરુશ્ચંદ્ર બુધ શુક્ર શુભાવારા શુભે સ્મૃતા કીધું છે કે શુભ વારની અંદર પ્રારંભ થવું જોઈએ। તો આજે કયો વાર છે? બુધવાર છે। ગુરુશ્ચંદ્રો બુધ આવ્યો ને, બુધવારે પ્રારંભ કરો તો ભગવાન